જો આજે રાતે જમવામાં છે વઘારેલી ખીચડી અને પાપડ ને છાશ અને બધા જો જમવા માટે બેસી ગયા છે. અમારા ઘરે આજ ખાસ ગેસ્ટ આવ્યા છે. જો શિવાયભાઈ આવ્યા છે. શિવાયભાઈ જો બેઠા બેઠા ભૂંગળું ખાય છે. ભાઈના દાંત તો છે ને એટલે થૂકવાળું કરીને પોચું પોચું કરે છે. જો સ્વાદ લઈશ ટૂંકમાં ભૂંગળાને જેવું આવે ને. અને ભવ્ય આવી જો અને શિવાય હમણાં બેસતા શીખી ગયો જો શીખી ગયો છે. ઊંધો નાખીને તો હાલવાય મંડે. આ બધી ગરમ વસ્તુ એની અડે નહીં એટલે જો સાઈડમાં ભૂંગળો આપ્યું ભૂંગળો આપ્યો પછી શાંતિ જ બેસી ગયો છે. ખાસ સિવાય સારું કહેવાય. આ ઊંધો હાથે નથી થયો તો તમારે નામ થોડોક કરો ને તો પછી થઈ શકે. એટલે એ નથી કરતો. નકર ટ્રાય તો બહુ કરે છે. આ બધું પકડવું ભૂંગળામાં હચવાઈ ગયો છે. ભૂંગળો એવું ધ્યાનનું. The next day. તો જ્યારે હું ભૂંગળા ખાઉં ને ત્યારે લાઈક મને પેલાની યાદો તાજા થઈ જાય. કારણ કે પેલા છે ને મને ભૂંગળા ને વેફર તળેલી ને એવું બધું બહુ ભાવતું. તો જ્યારે મારી મમ્મી શાક વગરના તેલ મૂકે ને તો ત્યારે મારે હાટું કોક વાર છે ને ભૂંગળા ને એવું બધું તળી લે તો મને છે ને એ ખાવાની બહુ મજા આવતી. તો હવે તો એવી રીતે શાક વગરનું ત્યારે હું નથી તળતી કાંઈ. પણ જો આપણે હમણાં બટેકા ભૂંગળા બનાવ્યા હતા ને તો ત્યારે ભૂંગળા તળ્યા હતા. જો મજા આવે છે ખાવાની. રોજ હું એક બે ખાઈ લઉં છું કારણ કે આપણે જો થોડાક એવા ભૂંગળા પડ્યા રહ્યા હતા. આટલા જ પડ્યા રહ્યા છે તો આપણે જો રોજ એક કે બે એવા ભૂંગળા ખાઈએ છીએ અને જમવા ટાઈમે જ ખાઈ બોલો પણ મજા આવે આ ખાવાની. એક વાત તમારા સાથે શેર કરું તમને થોડુંક આમ આંચકો લાગશે કે મેં લાઈફમાં ક્યારેય પણ આજ સુધી વોટ નહોતો આપ્યો. આજે ચૂંટણી હતી એટલે મેં જો વોટ આપીને આવ્યો છું. એની પાછળની કહાની એ છે કે સ્પેશિયલી અમારું ઘર હતું ને અમે ઘણી જગ્યાએ સ્કૂલમાં જ્યાં ગવર્મેન્ટનું હોય ત્યાં તપાસ કર્યો. અમારું ક્યાંય ચૂંટણીમાં નામ જ નથી બોલતું એટલે એ બધી બહુ ડિફિકલ્ટી હતી એટલે હું વોટ દઈ જ ન ગયો. દોડા બોડાને બધું કરી લીધું હતું. પણ આ વખતે જે ઓલા BLO એ નવા ફોર્મ ભરાયા એવું બધું હતું ને એટલે અમે થોડા દોડા કર્યા હતા અને ફાઇનલી આ ચૂંટણીમાં અમારું નામ છે ને અમારી બાજુની સ્કૂલમાં આવી ગયું હતું. એટલે આજ સવારે જો વોટ દઈ રહેવા એટલે એ તો આપણું કામ શોર્ટ થયું છે. એટલીસ્ટ વોટમાં તે પાર્ટિસિપેટ તો કરી શકું. પહેલાં જે બી ઇસ્યુ હોય ચલો મારા મમ્મીની લોકો દેતા પણ અમારે લોચા હતા ખબર નહીં શું હોય. અને બાળપણની વાત કરું ને ચૂંટણીની તો મને એ વાત યાદ આવે. બહુ નાના હતા. ચૂંટણી કાર્ડ તો ઓબ્વિયસલી ન હોય. 18 નહીં બહુ નાના હતા અમે. તો ત્યારે કેવું હતું કે આ શું કહેવાય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે બીજી થર્ડ પાર્ટી હોય તો બધી જગ્યાએ કેવું હોય રાતે નાસ્તો હોય. તો અમે પહેલાં BJPમાં ભજીયા ખાઈ આવી પછી કોંગ્રેસના નાસ્તા ઉલાડી પછી થર્ડ પાર્ટીના નાસ્તા. કારણ કે નાના હોય ત્યારે ચૂંટણીનો તો કંઈ ખબર પડે નહીં પણ એટલી ખબર પડે ક્યાં નાસ્તા થાય છે. તો અમે ફ્રીના નાસ્તા બહુ ખાધા છે. અત્યારે તો હવે મોટા થયા એટલે નહીં ખાતા પણ નાના હતા ને ત્યારે ચૂંટણીમાં નાસ્તા બહુ ગયા. આજે જો મુનીબેન ના ઘરે જમવાનું છે અને આરતીબેન શું બનાવો છો? આરતીબેન રગડો બનાવે છે અને હિના ભાભી જો અહીંયા કાંદા કટિંગ કરે છે. ચકુબેન છાલ ઉતારતી હતી ને અમે બધા એમના નવરા બેઠા હતા. બહાર જાય હમાતા નથી હવે બધા આવી ગયા ને એટલે જો આવીને કૃષ્ણા બેને આવી ગયા છે અને જો આમલીનું પાણી બનાવે છે. હા બેનું પોરો છે અને જો બધા કામ કરે છે. હા જો પાણીપુરીનો પ્રોગ્રામ છે. જો પૂરીની આવી ગયું છે જો બધી વસ્તુ બનતી જાય છે અને આપણે હવે બહાર વયા જઈએ. તો જો બચ્ચા પાર્ટી આ બધું લઈ આવ્યા છે. કેટલી મસ્ત જો લવ લખેલી ચોકલેટ છે એટલે નીચે પડી ગઈ. બીજું શું લાવ્યા જો આવી બધી વસ્તુ લાવ્યા છે. બાલાજીના પંજાબી તડકા અને આની અંદર ગિફ્ટ નીકળ્યા. શું નીકળે એની અંદર ખોલ તો કે બોલ જ છે. તું શું લાવી આરવી? ચોકલેટ લાવી. જો બચ્ચા પાર્ટી જમવાનું છે ને તો એ બધી વસ્તુ લઈ આવી છે. અને આ બે આવે ને આ છોકરા હોય ને એટલે કે અમે બેબી સિટિંગમાં જ રહીશ કા એને મમ્મી પાસે પગાર લઈ લેવાનો તમારે. વાહ સિસોટી નીકળી. તારે શું નીકળ્યું? બોલ નીકળે એને બોલ નીકળ્યો અને સિસોટી નીકળી. જો આરુબેન વગાડે છે. તારો બોલ જો અહીંયા રહ્યો નાનો એવો બોલ નીકળ્યો. તો જોવો રગડો છે આની અંદર ચણા છે. જો પતી ગયું છે કારણ કે બધાએ જમી લીધું છે. પૂરી છે મીઠું પાણી છે કાંદા જો બધી વસ્તુ છે તીખું પાણી છે છાશ ને બધા જો જમવા માટે બેસી ગયા છે. જમવા માટે બેસી તો નથી ગયા પણ અડધું પોણું જમી લીધું છે. હા ઉતારવાનું ભૂલાઈ ગયું અને આ છોકરીઓ પેલા અમે અહીંયા બેઠા હતા ને તો અમને મોઢામાં પાણી આવતું તો આ લોકો જમી લીધું છે ને પાછું જો એ લોકો મોઢામાં પાણી આવે છે. હા તો કઈ હાલો બધા પાણીપુરી ખાવા. The next day. સવારમાં ઘરે જો તૈયારી ચાલુ છે રસોઈની કારણ કે આજે મહેમાન આવવાના છે જમવા માટે એટલે મમ્મી જો બધું ફ્રૂટ સુધારે. મમ્મી શું સુધારો છે ને શું પ્લાન છે? ઓકે જો ઘરે શ્રીખંડ બનાવ્યો છે એટલે કેરી છે ચીકુ છે અને આ તો જો કે ટમેટા છે શાક માટે હે ને. શું બનાવવાનું છે? શાકપુરી અને શ્રીખંડ.
ઓકે, અને બીજું બધું ઘણું બહારથી લાવવાનું છે. હા, ફરસાણ બહારથી લાવવાનું છે. અને જો શાક વઘારો મેં કુકર વગર બહાર કાઢ્યું બટેકા સુધાર્યું, પણ ત્યાં જ નીરવ આવી ગયો એટલે મમ્મી કહે પેલા નાસ્તો કરી લ્યો અને પછી હવે શાક વઘારો. પેલા જો ભાઈ નાસ્તો પાણી કરી લઈએ અને પછી આ લોકો રસોઈ બનાવે. એટલે આજે નાસ્તામાં નીરવ માટે સ્પેશિયલી છે બટેકાની છાશ. આમાંથી કાંઈક બને છે ને, આપણે બનાવીએ છીએ ને બટેકા આપણે છે. કાંઈ નથી બનાવવું બટેકાની પણ આવું કે માસ્ટર શેફ માંથી બનાવે. બટેકાની છાલ હોય ને, ગમે એમ તો બટેકું જ છે, એને તળી નાખે. કાંઈ નહીં, હાલો ખાઈ લઈએ નાસ્તો. તો જો અત્યારે કાનાભાઈ આવ્યા છે અને જો અત્યારમાં આપણે શાક થઈ ગયું છે ને, જો લોટ એ મેં બાંધી નાખ્યો છે. 2 વાર કરીને બાંધ્યો કારણ કે એક આરે એટલો બધો ન બને. તો જો આટલો લોટ બાંધી નાખ્યો છે એટલે કાનાભાઈ કે કેમ અત્યારમાં રસોઈ. જો કે કાનાભાઈ એકલા આવ્યા હોય ને તો આટલી રસોઈ તો જોઈ જ, પણ આજે મારે પિયર વાળા આવે છે કાનાભાઈ. પિયર વાળા આવે છે ને એટલે અમને આજે છે ને પાયલ ભાભી આવા મળશે જ મળશે. એમ ન હાલે. પિયર વાળા આવે તો હરખ ન હોય. હરક તો હોય ને, હમાવ આમ હરક બહાર નીકળી જવો જોઈએ. તો જો આ અંદરના રૂમમાં એસી શરૂ છે, ત્યાં કોઈ નથી બેઠા ને જોયા બધા રસોડામાં બેહીને વાતો કરે છે. જો અહીંયા મુનીબેન પૂરી વળે છે, આરતીબેન પૂરી તળે છે ને અહીંયા જો એક ગોંડળા વાળે છે ને બેઠા છે ને અહીંયા જો આટલા જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે ખમણ છે, સમોસા છે, લિક્વિડ મઠ્ઠો છે, ચટણી છે, શાક છે, જો પૂરી છે અને જો બધા જમવા અહીંયા બેસી ગયા છે. તો હાલો જમવા. અને જો કૃષ્ણાબેન બધું પીરસે છે. તો જો જ્યારે મારા પિયર વાળા આવે ને ત્યારે રસોડાનું કે પીરસવાનું કામકાજ મારા માથે ન હોય. તો જો અહીંયા આ અમારા આમ ભાભી થાય છે અને આમ બેન થાય છે. તો જો એ બધું પીરસવાનું કામ કરે છે. આરતી બેને છે ને આવીને તરત જ છે ને કામ લઈ લીધું તો રસોડાનું. તો જો છેલ્લી મમરી તળે છે અને હું ને મમ્મી આટા મારીશ. કા મમ્મી? અને જો પપ્પા ને નીરવ અહીંયા બેસી ગયા છે ને અહીંયા જો વાસણ ઉટકવા માટે મારે 2 બેનું 3 બેનું બેસી ગઈ છે. આ 2 મારા મામાની છોકરી છે ને આ મારા માસીની છોકરી. વાતો નથી ખૂટતી પણ કેટલા દિવસ હારે ને હારે છે તોય. હા, જો એક લુવે છે ને 2 ઉટકે છે. જેટલા એ ખાધું ને એટલા જ વાસણ ઉટકી નહીં ખાશે, એટલે કે ફરીથી યુઝ થઈ જાય. પણ જો કે વાસણ તો ઘણાય છે એટલે આની કઈ જરૂર નહીં પડે. અને તો હવે અમે બધા એક હારે છે ને જમવા બેસી જાય છે. તો એક રૂમમાં જો નથી હમાતા ને તોય બધા સુઈ ગયા છે જો ઉપર ને નીચે ને, કારણ કે આ રૂમમાં જ એસી છે. અહીંયા અમે જો હાવ બે હુતા હતા. થોડોક પવન આવે છે પણ આ રૂમ જેટલો ન આવે. ગરમી અત્યારે બહુ જ છે. હમણાં હું દીવને મૂકવા ગઈ હતી અને આ લોકોને અથાણા લેવા હતા ને તો અથાણું લેવા ગઈ હતી ને એટલી ગરમી છે ને બહાર હજી મોટું પડે છે. બોલો, ઉતારીએ થોડીક વાર, હજી બહાર બહુ ગરમી છે. તડકો એટલો છે. હું જામી જ જવાય ને આવા ગરમીનું. તો બાટલો આપણે બહુ વાયલો છે. જુઓ, 2 મહિનાની 13 તારીખે આપણે બાટલો ચડાવ્યો હતો અને આજે તારીખ થઈ છે 4થા મહિનાની. કઈ છે મમ્મી આ તારીખ? 27 તારીખે જો આપણો બાટલો ગયો છે. બોલો, આટલો આપણો બાટલો આવેલો છે. કેમ કે આપણે વધારે પડતી અત્યારે રસોઈ છે ને આમાંથી જ બનાવતા, એટલે આપણો બાટલો જો વધારે આવેલો. બહુ કંજુસાઈ કરી ને અને છેલ્લા કેટલા મહિનો થવા આવ્યો કા? હા, બહુ ધ્યાન રાખીને વાપરો. હા, અને પણ હમણાં તો નવો બાટલો આવી ગયો હતો પણ તોય તે ઘણા દિવસ હાલી ગયો એના પછી તે. એટલે હા, આજે મહેમાન નહીં જમાઈ ગયા. આપણને એવું થતું હતું કે મહેમાન જ ક્યાંક ઘટશે પણ એમાં કઈ ઘટ્યું નહીં. આજ મહેમાને 15 જણા હા, જમી લીધું તોય વાંધો ન આવ્યો. તો આજે જો બધા મારા પિયર માંથી મારા ભાભી ને બેન ને મામી ને બધા જમવા આવ્યા હતા. તો એ જમીન તો એ લોકો વયા ગયા. 5:30-6 વાગે ગયા હતા કારણ કે બહુ તડકો હતો. હું 3 વાગે એ લોકોને અમારા ઘરે જે અથાણું જે આપણા એક સબસ્ક્રાઈબરે આપ્યું હતું ને, તો એ લોકોને એ અથાણું બહુ ભાવ્યું હતું ને, તો એ લોકોને ત્યાંથી હું અથાણું લેવાઈ ગઈ હતી ને પછી દીવને ટ્યુશનમાં જાઉં હતું ને તો એ હાલીને જાય. તો મેં કીધું કેટલો તડકો છે, હાલીને હું જાતો એક્ટિવા લઈને મેં હાલું તને મૂકી જાઉં. તો અથાણું લેતી આવી અને પછી હાલીને મૂકી હોત ને આવી. અને પછી એન્ડમાં એવું થયું કે બધાએ લાઈક પૈસા આપ્યા 100 રૂપિયા. તો એવી રીતે મારી પાસે 1100 રૂપિયા હતા જે મેં મારા પેન્ટના ખીચામાં નાખ્યા હતા. અને પછી એના પછી જ મારી બેનુને છે ને અહીંયા સરારાનું કાપડ લેવું હતું. તો હું એ લોકો હારે બહાર ગઈ હતી અને એ બધું તો પતી ગયું. પછી હું રૂમમાં આવીને મેં મારા ખીચામાં પૈસા કાઢ્યા ને તો 500ની નોટ ગાયબ થઈ ગઈ હતી. ખાલી 600 રૂપિયા જ હતા. એટલે મેં કીધું પહેલા તો મેં નીચે જઈને બધે ગોત્યા પણ મને કાંઈ મળ્યા નહીં. એટલે મને એવું ખબર તો પડી જ ગઈ હતી. મેં કીધું આ 500 રૂપિયા છે ને ક્યાંક બહાર જ પડી ગયા છે જ્યાં હું ફોન કાઢતી હોય નહીં. તો પછી મને યાદ આવ્યું સરારાનું કાપડ લેવા ગયા હતા ને તો ત્યાં મેં મારો ફોન બહાર કાઢ્યો હતો. એકદમ અમારા ઘરની નજીક જ હાઉસ છે, એ દુકાન છે નહીં. તો પછી હું ત્યાં ગઈ અને મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું અહીંયા મારે 500ની નોટ પડી ગઈ છે. એટલે એ ભાઈ કે હા, કે 500ની નોટ તો પડી હતી. ભાઈ જો કે મંદિરમાં જ મૂક્યા હતા અને એ ભાઈ હારા કહેવાય કે એને મને 500ની નોટ પાછી આપી દીધી.
તો એ 500 નોટ મેં એવું નક્કી કર્યું હતું કે આપણે નીરવને દઈ દેવું. તો નીરવને છે ને એમનો વગર ઓલા એ 500 રૂપિયાની રોકડી થઈ ગઈ છે. નીરવ તાર પાકેટમાં મેં 500 રૂપિયા નાખી દીધા છે. ભાઈ ઘરે બેઠા બેઠા પૈસા કમાવાની આ નિંજા ટેકનિક છે ભાઈ. પણ મળી ગઈ ભાઈ રીતે હારા કહેવાય, દઈ દીધા. નીરવ નગર કોઈ દે નહીં અત્યારે તો. શું કેવું? અત્યારે આ કળિયુગમાં કોઈ રૂપિયો નો દે ભાઈ હારા કહેવાય. મેં તો આને કીધું તું ભૂલી જ જા, હવે નો આવે ઈ ભાઈ હારા કહેવાય દીધા. એટલે હું તો નીરવને કોઈને કઈ નથી દઉં. હું એમનો બધી દુકાન જઈને ભાઈ મેં પૂછ્યું, મેં તો આપે તો ઠીક છે, એટલે ત્યાં પડ્યા હોય તો ઠીક છે, રસ્તા ઉપર પડ્યા હોય તો ત્યાં સુધી બચ્યા જ નહીં, કારણ કે મેં તો 2-3 કલાક પછી મને યાદ આવ્યું કે મારા 500 રૂપિયા નથી ખીચામાં એમ. The next day. આજથી છે ને શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિની છે ને અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થવાની છે. તો લગભગ હમણાં 8-10 દિવસ તો અમે રાતે ત્યાં જ હશું અને અમે પાર્ટિસિપેટ કરેલું છે. અમારી ટીમનું નામ છે અલખનંદા. બધી ટીમના નામ છે ને નદીના નામ ઉપરથી રાખેલા છે. અલખનંદા, તાપી, સાબરમતી, સિંધુ, કાવેરી. તો મજા આવવાની છે ક્રિકેટ. વર્ષે એકવાર ટુર્નામેન્ટ આવે. ગયા વર્ષે અમે ફાઇનલમાં હાર્યા હતા, રનરઅપ હતા. આ વખતે જોઈએ, મજા આવશે. તો આ બાજુના દાંતમાં છે ને કાંઈક થઈ ગયું છે. 2-3 દિવસ આપણે જોઈ લઈએ, કારણ કે પાણી ને એવું પીવું ને તો ત્યાં આમ થોડીક છે ને ઝંઝનાહટ થાય ને એવું થાય છે. એટલે મને લાગે ચીરો ત્યાં પડી ગયો હશે, બીજું તો કાંઈ નહીં થયું હોય. અને આમ કરીને જોઉં તો એ દાંતમાં કાંઈ દેખાતું નથી. એટલે 1-2 દિવસ વાટ જોઈશ, કારણ કે પછી દાંતના દવાખાને જઈને કાંઈ થયું ન હોય ને એમના પૈસા ખોટા દઈને આવવાનું થાય છે. એટલે જો ચીરો હોય ને તો એ હાથે હાથે રૂજાઈ જાય અને નહીં સારું થાય તો આપણે પાછા જાવ. તો અત્યારે ચર્ચા થાય છે કે પેલા નાની ઉંમર હોય ત્યારે મોટું મસ્ત કળી જેવું હોય, અને હવે લગ્ન પછી કેમ આમ મોટું થઈ જાય નીરવ. અને નીરવ કે સસુરાલ ગેંદા ફૂલ હોય એટલે ગેંદા બની જાવ તમે કે સસુરાલ ગેંદા ફૂલ. સસુરાલમાં આવ્યા પછી ગેંદા જેવા થઈ જાય. ગેંદાનો મીનિંગ શું થાય? ગેંદા એટલે ગુલાબનું ફૂલ નહીં, ગેંડા ફૂલ ઓલો પીળા ફૂલ નથી આવતા? ગલગોટો. ગલગોટો કેમ મોટો હોય એટલે એમ ગેંડા ફૂલ કે. મારી મમ્મી આમનું જીતે. અને ગુલાબની કળી હોય, ગુલાબની એટલે નાની ઉંમર પણ ફેર તો પડે જ ને. નાની ઉંમર હોય તો કેવા સરસ આમ માસૂમ લાગે, ભલે ગમે શરીર કે ગમે હોય તો. પછી ઉંમર થતી જાય એમ ચહેરા ફરતા જાય ને. અને નાના હોય ને ત્યારે શરીર ભલે જાડું હોય ને તો આમ સરસ હોય, અને મોટા થાય ને શરીર પતલું હોય ને એમ એવો તો ઓબ્વિયસલી ચામ નો જ રહે જેમ ઉંમર વધતી જાય એમ. અને એ માસૂમ જ ચહેરો લાગે, ગમે ત્યાં જોજો. ત્યારે એટલા માસૂમ જ હોય. લગ્ન થાય ને પછી બધા કાટ થઈ હા, જાય. એ વાત એ હશે. યસ, શું કેવું નીરવ? આમ વેરી નહીં, મચ. જેમ ઉંમર થતી જાય એમ સમજણ આવતી જાય ને એટલે બધું થાય. ન સમજે ત્યાં સુધી કાંઈ નથી. હા નો, પણ પેલા કઈ સમજ લગ્ન ન થયા હોય તો બીજું હું માથાકૂટ કાંઈ હોય જ નહીં. હા, જો ધાબે કોક પાડોશી આવ્યા છે જો બૂમ મારે છે કે નાખવા જાય છે ધાબે. એમાં શું છે, નાના હોય ને કઈ જવાબદારી જ ન હોય. હા, એટલે કાંઈ ઓલું નહીં, પણ જવાબદારી આવતી જાય ને એમ સમજણે આવતી જાય, જવાબદારી માથે આવતી જાય એટલે પાછું ઉંમરે થતી જાય એટલે બધા ચહેરા ફરતા જાય. હારું. નીરવ કે પણ મારું મોટું કે નાનું જ નીરવ લાઈ માપું. આટલા મોટા આમ આવડા મોટા હાથમાં નથી અમે એમ તારું મોટું એવડું મોટું થયું છે. એનું મોટું પહેલેથી મોટું જ છે, એમાં હવે વધારે મોટું થઈ ગયું છે. જો કે નીરવ આપણા મારે એવું જ છે કે મારા પપ્પાનું ને મારા નાનીનું બધાને મોટું હતું ને એટલે મારે મોટું જ આવ્યું છે. તારે કોનું આવ્યું છે? વિપુલ મામાનું આવ્યું છે. બાકી પપ્પાનું નાનું એવું છે. મારું મોટું કહેવાય ને. તમારું મોટું લાગતું તો નથી લાગે નીરવ? હું કોના ઉપર ગયો છે ખબર જ નથી પડતી. ના લોક મોહાળ ઉપર જ છે. હા, અને અમારા અંકુ છે એમ પપ્પા જેવી છે, પતલી મોઢું એમ. જો મમ્મી અત્યારે બપોર બનાવે છે ગુંદાનો સંભારો, હે ને? હા, હવે સીઝનમાં ગુંદાનો અથાણો થાય ને સંભારો થાય. હાલો બધાય ગુંદાનો સંભારો ખાવા અને ગુવાર બટેકાનું શાક. ઓકે. અને જો કુકર સીટી મારે છે, અમારું કઈ સંભળાય નહીં. ગુંદાનો સંભારો એમ ને? હા, ગુંદાનો અથાણું તો ખાતા હોય પણ આ સંભારો હા, કેવો લાગે? કોને કોને ભાવે? બહુ મસ્ત લાગે. આ ચાખી જોજો. કાઈ નહીં, ચાખી જોઈએ. બીજું હું ગુંદાનો સંભારો અથાણું તો થતું જ હોય પણ સંભારો હોતો સરસ થાય. તો અત્યારે આપણું શૂટ હતું ને એમાં એક પર્ટિક્યુલર આપણે કપડાં પહેરવાના હતા. તો એ ટી શર્ટ હું ક્યારની ગોતી હતી, માંડ મળ્યું છે. બધાય કબાટ મેં જોઈ લીધા. જ્યાં એને પડવાનું ને લાઈક મેં છે ને બધાય ભાગ પાડી દીધા છે. આવા ટ્યુનિક એક જગ્યાએ કુર્તી, એક જગ્યાએ શર્ટ, એક જગ્યાએ ક્રોપ ટોપ, એક જગ્યાએ જે સિમ્પલ ટી શર્ટ હોય એ, પછી ટોપ હોય ફેન્સી. તો એમાંથી ક્રોપ ટોપના વિભાગમાં જ પડ્યું હતું. એ ક્રોપ ટી શર્ટ જેવું જ છે પણ તોય મળતું નહોતું. તો ફાઇનલી મળી ગયું છે. તમે જુઓ, અરે ટી શર્ટ ગોતવામાં જેટલી ગરમી આપણને થઈ ગઈ છે. જો આપણે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ અને આજે જો ટુર્નામેન્ટનો પહેલો દિવસ છે. જો બધા પ્રેક્ટિસ કરે છે અને આજે અમારી મેચ નથી પણ જો આજ 2 મેચ છે, મજા આવશે જોવાની. જો અમારી ટીમનું નામ છે અલખનંદા અને આ જો અમારા ટી શર્ટ છે એક નંબર. જો ખાસ કરીને લાઇટ કલર એટલે કરાવ્યો છે કારણ કે બધી મેચ છે ને દિવસની હોય એટલે આ કલર છે ને દેખાય. જો કારણ કે બ્લેક ને બ્લુ કરાવીએ ને તો દેખાતો નથી રાતે. જો આ બધા અમારી ટીમ વાળા છે. જો
યલો યલો જે તમને દેખાય નહીં, જો આ વિશાલ, અને આ બાજુ જો દૂર દૂર દેખાય ને આ બીજાના કલર જો. બધી તૈયારી હાલે અત્યારે ગ્રાઉન્ડની. આજે અમારી મેચ તો નથી પણ હું ગૌરાંગ જો કોમેન્ટ્રીમાં લાગી ગયા. શું કેવું ગૌરાંગ? કોમેન્ટ્રીમાં મારે બોલવું પડે, બોલ્યા વગર આ લોકો રન જાય નહીં કોઈથી. જો મસ્ત ડીજે વાળા મ્યુઝિક વાગે છે, હાઈ ક્લાસ. જો આખી ટુલ્લી અમારી અહીંયા બેહી ગઈ છે. જો ભાઈ હું નીરવ કોમેન્ટ્રીમાં બેઠા તો આ લોકો એમ કે ઊભા થઈ જાવ રન નથી. અમારી મેચ હશે ત્યારે નહીં, બાકી કોમેન્ટ્રીમાં ટ્રાય કરશું. બાકાજી કે બોલાવું છું, બાકાજી કે. તો આજે રાત્રે પ્રોગ્રામ છે ખીચડી અને તુરિયાન શાકનો. નીરવ નથી ને એટલે તુરિયાન શાકનો પ્રોગ્રામ થાય છે ખીચડી હારે. બાકી નીરવને એ શાક નથી ભાવતું ને આપણે તો ખાલી ઘી ખીચડી જ ખાવી છે. એટલે મમ્મીને કહું છું તુરિયા તમારે 2 પૂરતા જ સુધારજો, તો 2 આપણે કરી નાખી. અને આજથી નીરવની છે ને ક્રિકેટ મેચ શરૂ થઈ ગઈ છે, તો આપણે જોવા જવાની છે. એટલે મેં કીધું થોડીક વહેલી રસોઈ કરી નાખીએ અને ખાઈ લઈએ અને પછી જઈએ. અને મારી એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, તો મેં તો રસ્તામાં આપણે પુરાવતા જાઉં. અને આજે હું ચાલવા ગઈ હતી કેટલા દિવસ પછી, પણ પહેલેથી હવે હાલું છું ને તો થાકતી નથી. ને તો પહેલા છે ને થોડું ઘણું હાલતી ને તો હું થાકી જતી, એટલે જ આપણે ચાલવાનું શરૂ કર્યું હતું કે એટલો વધારે પડતો થાક ન લાગે. તો લાઈક 1 કલાક સુધી હાલીને તો હલાઈ જાય, આમ એટલો બધો થાક નથી લાગતો. તો હાલીને આવીને જો રસોઈ કરીને ખાઈ પીને પાછા જઈએ. તો મને છે ને આવી એકદમ ઢીલી ખીચડી અને ઘી ભાવે, અને પપ્પાને કઠણ ખીચડી ભાવે. એટલે જો મેં પહેલાં મારી કાઢી લીધી છે, અને આમે મારે થોડુંક વહેલું જમવું છે. ઓલરેડી 8:30 થઈ ગયા છે, મારે 9 વાગે તો જવાનું છે, એટલે 8:45 કેમ નીકળી જાય ક્રિકેટ મેચ જોવા. તો જો આપણે એકલા ખાવા બેસી ગયા છે, મસ્ત આજે ઢીલી ખીચડી ખાઈને મજા આવી ગઈ. આજે પહેલો દિવસ ટુર્નામેન્ટનો હતો, મજા આવી ગઈ. 2 મેચ હતી, બંનેમાં મોજ પડી ગઈ. જો કે અમારી કોઈ મેચ હતી નહીં, એટલે ખાલી મેચ જોવાની હતી. અને અમે નવરા હતા તો કીધું થોડુંક કોમેન્ટ્રી કરી નાખીએ. તો આજ કોમેન્ટેટર બન્યા હતા અને બહુ મજા આવી ગઈ, કારણ કે બધા ઘરના જોઈએ, ઓળખીતા જોઈએ એટલે. અને ખાસ કરીને વર્ષે એકવાર આવે અમારે SVPL, શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ પ્રીમિયર લીગ સિઝન 4. આ 4થી છે સિઝન, બોલો. અને હું તો જો કે પહેલી 2 સિઝનમાં નહોતો, 3rd સિઝનમાં ગયા, બહુ મજા આવી ગઈ. અને 4થમાં મજા કરી. અને આ વખતે તો ગ્રેટ સિઝન થવાની છે, એટલે જોવાની પણ મજા આવશે, રમવા પણ મજા આવશે. વ્યવસ્થા પણ 1 નંબર છે, બહુ મજા આવે. નાસ્તો બાસ્તો પાણી જોવાની સગવડતા અને રમવાની 1 નંબર. ખાસ કરીને રમવાની તો બહુ મજા આવે. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, બાય.